हरि ओम सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनः प्रफुल्लाम्भोजन्मा छदसदृशशोभाक्षियुगलः कृपापारावारः श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय गणेशामाय नीलकण्ठाय च नमो नमः। ॐ श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, श्री ठाकुरजी महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री गणेशा महाराजनी, श्री सद्गुरुदेवनी, श्री पांशो परमहंस की। अपना निज मंदिर में विराजमान राजाधिराज महाराज सर्वोपरि भगवान स्वामीनारायण ठाकुर जी महाराज, अपने समग्र मुक्तानंदीय परंपराना पूज्य पवित्र सद्गुरु संतो, मोक्षना दाता पूज्यपाद गुरुदेव पार्षदवर्य श्री हिम्मत भगत जी, धर्म स्वामी जी, देवर्षि भगत, आप सर्वे हरिभक्तों, सांख्यगी माताओं, भाईओ बहनों, बाळको बधाए ने खूब जाजा करीने भावथी जय स्वामीनारायण, जय स्वामीनारायण। आज मुक्त मुनि सभा 112મી છે। વરસાદ તો ઘણો વરસે છે અને એનું કામ કરે, આપણે આપનું કામ કરીએ। નક્કી કર્યું હતું કે કથા નિત્ય નિયમની કથા કરવી, બરાબર છે। ગઈ એક સભામાં આપણે જોયું હતું નિત્ય નિયમ, એમાંય સવાર સાંજનો આપણે જે નિત્ય નિયમ કાર્યક્રમ કરતા હોય, સંધ્યા કહેવાય, જેને સંધ્યા વંદન, તો એ આપણે રોજ કરતા જ હોય, બધા ભક્તો કરીએ જ છે। આપણે સંતો ભક્તો આખા સંપ્રદાયમાં જે ભગવાનના પામવાને ઈચ્છુક, ભગવાનને રાજી કરવાને ઈચ્છુક, જેને છેલ્લો જન્મ કરવો છે, બધા જ મહારાજની આજ્ઞા પાડે, આપણા નંદ સંતોએ બાંધેલું બંધારણ એ પાડે, અને જે સવારે સાંજનો જે કાર્યક્રમ, નિયત કાર્યક્રમ જે થયો છે કે અમારા ભક્તોએ આટલું કરવું, આપણે બધા ભક્તો કરતા હોય છે। સંતો ભક્તો રોજ સવારે સાંજની આરતી કરીએ, દંડવત સ્તુતિ પ્રાર્થના વગેરે વગેરે બધું કરીએ। તો વિચાર એવો આવ્યો કે આપણે કરીએ તો છે જ ને, કરવાનું છે, છેલ્લા શ્વાસ સુધી કરવાનું છે, પણ એ જો આપણને ગાતા હોય પણ એનો અર્થ આપણને ખબર ના હોય તો એનો પૂરેપૂરો ફળ કે પૂરેપૂરો આનંદ આવે નહીં। તો એ જે નિત્યક્રમ છે આપણો, જે નિત્ય વિધિ, તે કથામાં લઈએ, વારાફરતી 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 રોજ સાંજે આપણે બોલીએ છીએ, સંત સમાગમથી ચાલુ થાય, આરતી બોલીએ, સ્તુતિ પ્રાર્થના દંડવત ચેષ્ટા, પછી પોટણી વગેરે વગેરે। સવારમાં મારા વાલાજી મારા હરજીના પદો, સ્વામીશ્રીના માગેલા વરદાનો, એ બધું જ આપણે સમજીએ તો ગાવાની મજા આવે, ભક્તિની પણ મજા આવે અને આનંદ આવે। સમજીને કરેલું કામ બધાને આનંદ આપે। તો એ જે નિત્ય નિયમનો જે બધો ક્રમ છે, એ ક્રમથી આપણે કથા ચાલુ કરી હતી। ગઈ સભામાં થોડું આપણે જાણ્યું હતું કે સંધ્યા કોને કહેવાય।
મોડ સંધ્યા સવારે આપણે ભગવાનને રાજી કરવા માટે મહેનત કરીએ, આપણે આરતી ધૂન કીર્તન કરીએ, અને સાંજે 6:30 વાગે જે પ્રમાણે સૂર્યાસ્ત થતો હોય એ પ્રમાણે આપણે બધી વિધિ કરી અને સંધ્યાવંદન કહેવાય. અને સંધ્યાવંદન એને નિત્ય કર્મ કહેવાય. નિત્ય કર્મને એટલે ખબર પડે, નિત્ય કર્મ એટલે રોજ કરવાનું કર્મ. કેટલાક એવા કર્મ હોય નિત્ય કર્મ, કેટલાક કર્મ એવા હોય પ્રાસંગિક કર્મ હોય. 3 પ્રકારના કર્મ ગણાયા. તો આજે નિત્યક્રમ છે કે રોજ કરવાનું. જો એ ના કરીએ તો પાપ થાય, પાપ લાગે. નિત્ય કર્મ કરવાનું. કેટલાક કર્મ એવા આવે કે કોઈક ઘરમાં જન્મ પામ્યો કે કોઈનું મરણ થયું ત્યારે સૂતક લાગે. તો એ ધર્મ કેવા છે એ જે તે સમય જ્યારે પ્રસંગ બન્યો ત્યારે જ કરવાના હોય, પછી ના કરવાના હોય. એને નિમિત્ત કર્મ કહેવાય કે આ નિમિત્ત છે એના કારણે આ બધું કરવું પડે. આને કહેવાય નિત્ય કર્મ કે રોજ કરવાનું. એ ના કરીએ તો પાપમાં પડીએ, એટલે રોજ કરવું પડે. તો આ જે સંધ્યાવંદન છે એ નિત્ય કર્મમાં કહેવાય. આપણા શાસ્ત્રોમાં લખ્યું કે જે નિત્ય કર્મ નક્કી થયેલો છે એ નિત્ય કર્મ જો ના કરે તો નિત્ય કર્મ જાણતો ના હોય, નિત્ય કર્મ કરતો ના હોય, એટલે કે સંધ્યાવંદન ના કરતો હોય તો તેને ક્ષુદ્ર જાણવું. અને મરીને બીજા જન્મમાં એ વ્યક્તિ કૂતરો થાય, આવું શાસ્ત્રમાં લખ્યું છે. એટલે એ સંધ્યાવંદનનો બહુ મહિમા છે, નિત્ય નિયમનો બહુ મહિમા છે. આપણે રોજ સાંજે નિત્ય નિયમ કરીએ તેમાં સૌથી પહેલા બોલીએ છીએ ઘોડીનું પદ. 7 દિવસ છે, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર. તો આ 7 દિવસના ઘોડીના પદો આપણા સંતોએ નક્કી કર્યા છે. સોમવારની અલગ ઘોડી, મંગળવારની અલગ, બુધવારની અલગ. આપણા મંડળમાં એ ઘોડીના પદ અલગ બધા બોલાતા હતા. અલગ પદો છે. ગીરધારી રે સખી ગીરધારી, એ મારે નીર બે અખોટ નાનું, નીર બે અખોટ નાનું ગીરધારી, સખી ગીરધારી. એક પદ છે સુખ પામી રે સખી સુખ પામી, આ બીજું પદ છે. છેલ છોગાડો રે મીઠી મોરલી વાડો, એ મારે મંદિરે પધારે, મારે મંદિરે પધારે, નિત્ય છેલ છોગાડો, છબીલો છેલ છોગાડો. આ બધા ઘોડીના પદો છે અલગ. હરિ ભજતા સુખ હોય સમજ મન, હરિ ભજતા સુખ હોય. યુહી જન્મ ગુમાત ભજન બિના, યુહી જન્મ ગુમાત. આ અલગ પદો છે રોજ ગાવાના. આપના મંડળમાં પણ છેલ્લા અત્યાર સુધીને જ્યારથી આપણે લોયાધામ પરિવારની સ્થાપના થઈ, ગુરુજીએ સંસ્થા કરી, છેલ્લા 25-30 વર્ષ થયા, એ બધા પદો નિત્ય નિયમ પ્રમાણે રોજના અલગ બોલતા હતા. છેલ્લા 3-4 વર્ષથી ગુરુજી આજ્ઞા કરી કે હવે જે બધા દિવસોના અલગ પદો બોલીએ છે એ પદો નહીં બોલવા, પણ સંત સમાગમ અને સંત પરમ હિતકારી એ 2 પદ છે એ ઘોડીના પદ છે, અને રોજ બોલવા. એ જીવનમાં કામના છે. કામના તો બધાય છે, પણ આ 2 પદ રોજ ગાવા. આવું એક મોટા પુરુષની આજ્ઞા થઈ, ગુરુજીની આજ્ઞા થઈ. એટલે આપના મંડળમાં, લોયાધામ પરિવારમાં, બધી સંસ્થાઓમાં રોજ સાંજની આરતી થાય એ પહેલા સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. અને બીજું પદ છે સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. તો આ પદ છે, આ પદ રોજ ગાઈએ છીએ. તો શરૂઆત આપણે ત્યાંથી કરીએ કથાની, સંત સમાગમથી. તમને બધાને આવડતું જ હશે. આપણે પહેલાં ગાઈએ. એક માઇક લઈ લેજો, ઝીલજો પાછળ, હું ગવડાવું. ગાતા જઈશું, ઝીલતા જઈશું અને સમજતા જશું. એક કડી, એક શબ્દને આપણે ડિટેલથી સમજશું, જેથી કરીને આપણને પણ ખ્યાલ આવે કે આ શબ્દ શું કહેવા માંગે છે. 2 પદ છે. પહેલું પદ છે સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. બ્રહ્માનંદ સ્વામી આની રચના કરી છે. હું ગવડાવું છું, તમે બધા ઝીલજો પાછળ.
સંત સમાગમ कीजे हो निश दिन संत समागम कीजे संत समागम कीजे हो निस दिन संत समागम कीजे संत समागम कीजे हो निश दिन संत समागम कीजे गाजो समागम मंजीरा वगाड़जो, ताली कीजे वगाड़जो। दिन संत समागम कीजे मानत जी संतन के मुख से 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 प्रेम सुधारस पीजे हो प्रेम सुधारस पीजे हो प्रेम सुधारस पीजे हो निश दिन संत समागम कीजे संत समागम कीजे हो निस दिन संत समागम कीजे अंतर कपट में टके अपना अंतर कपट में टिके अपना अंतर कपट में टके अपना अंतर कपट में टिके अपना लेउन को मन दीजे हो लेउन मन दीजे हो निश दिन संत समागम कीजे संत समागम कीजे हो निस दिन संत समागम कीजे भव दुख टड़े बड़े सब द्रोस्कित भव दुख टड़े बड़े सब दुष्कृत भव दुख टड़े बड़े सब दोषित भव दुख टड़े बड़े सब दूषित सब विधि कारज सीजे हो सब विधि कारज सीजे हो निश दिन संत समागम कीजे संत आनंद कहे संत की सोबत ब्रह्मानंद कहे संत की सोबत ब्रह्मानंद कहे संत की सोबत ब्रह्मानंद कहे संत की सोबत जन्म सुफल करी लीजे हो जन्म सफल करी लीजे हो निश दिन संत समागम कीजे संत समागम कीजे हो निश दिन संत समागम कीजे संत समागम कीजे हो निश दिन संत समागम कीजे આપને ગાતા ગાતા જઈશું ગાઈએ ને તો મોડી બી થઈ જાય ધીમે ધીમે અને નિત્યક્રમ છે જે એ મોડે હોવો જોઈએ આપણને આપણે ભગવાનનું ભજન કરીએ છીએ ભગવાનને પામવા માટે મહેનત કરીએ છીએ જુઓ તમે તો આપણને સંસારમાં રહેતા હોય બરાબર છે આપણા 50 કે 100 સગા સંબંધી હોય ને તો એ બધાના નામ ઠેકાના એડ્રેસ બેડ્રેસ ફોન નંબર બધું મોઢો એક ના હોય તો એ જ રીતના એ સંસારનું છે એટલે યાદ રાખીએ છીએ સંસારના સંબંધ સાચવવા માટે યાદ રાખીએ છીએ આપણે ક્યારેક ફોઈ ફુવા કે માસીનું નામ ભૂલી જઈએ ના ભૂલી જઈએ અને ભૂલે તો હું કે આ સંસારના કામનું નથી ભાઈ હવે તો સાદું થઈ જાય કે ના કે તો એમ ભગવાનના માર્ગનો જે વ્યક્તિ હોય એને ભગવાનનું જે છે આ જે નિત્ય કર્મ છે જે સંધ્યાવંદન છે એ બધું આવડવું જોઈએ એમાંય કદાચ ચાલો માનો કે ચેષ્ટાને બધું લાંબુ છે એ કદાચ ના આવડ્યું એ તો બોલતા બોલતા ધીમે ધીમે આવડી જાય રોજે રોજે પણ સંત સમાગમનું જે પદ છે નાના છે આરતી છે
વિશ્વેશ છો છે. સ્તુતિ પ્રાર્થના છે, જે 2, 4, 5 વસ્તુ જે છે સવારે સાંજનું, એ તો ખાસ મોઢે હોવું જોઈએ ને આવડવું જોઈએ. તો આપણે ભગવાનના ભગત કહેવાય, ભગવાનના માર્ગમાં ચાલેલા કહેવાઈએ. આ પદમાં બ્રહ્માનંદ સ્વામી કહે છે કે સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. પંક્તિનો અર્થ એવો થાય છે રાત્રિ દિવસ, નિષદિન, નિશ દિન, નિશી એટલે કે રાત્રિ અને દિન એટલે કે દિવસ, રાત દિવસ સંતોનો સમાગમ કરવો. ઓ નિષદિન સંત સમાગમ કીજે. આ પહેલી લીટી છે. પહેલી લીટી સમજીએ. શિક્ષાપત્રીમાં પણ શ્રીજી મહારાજે આજ્ઞા લખી કે કાર્ય સંગોન વહમ શતામ, અમારા આશ્રિતોએ, ભક્તોએ રોજ પ્રતિદિન સંતોનો સમાગમ કરવો. સંતોનો સમાગમ કરવો એટલે સંતો પાસે જવું, બેસવું, વાત સાંભળવી અને હાથ જોડવા. કહેવું કે ભાઈ મારા હિતની વાત કરો, મારા સ્વભાવની વાત કરો, મારા અવગુણોની વાત કરો, મારા દોષોની વાત કરો. કેમ ભગવાનને રાજી કરી શકું એ મને ઉપાય બતાવો. કેમ ભગવાનને રાજી કરી શકું, કેમ સંતોને રાજી કરી શકું તેનો કંઈક ઉપાય બતાવો. કેમ છેલ્લો જન્મ કરી શકું તેનો ઉપાય બતાવો. આ સંત સમાગમ. સંત સમાગમ એટલે જ ને. પછી બેઠા હોય આપણે કોઈ સંતો પાસે જઈએ અને વ્યવહારની વાતો કરીએ તો પછી એને સંત સમાગમ કહેવાય. આત્મકલ્યાણની વાત થાય સંત પાસે જઈને બેઠા, સંસારની વાત ના થાય, આત્મકલ્યાણની વાત થાય તો તેને સંત સમાગમ કર્યો કહેવાય. વ્યવહારની વાતોને સંત સમાગમ કહેવાય નહીં. પોતાના જીવની જે વાત આવે એને સંત સમાગમ કર્યો કહેવાય. કલ્યાણની જે વાત આવે તેને સંત સમાગમ કર્યો કહેવાય. એટલે રોજ સવારે સાંજ સાધુનો સમાગમ કરવો. હવે નિષદિન રાત ને દિવસ સમાગમ કરવો એ તો અઘરું છે ભાઈ, સવારે સાંજ. પણ સવારે સાંજે આપણને સંતોએ જે કંઈ શબ્દો કીધા હોય એ યાદ રાખી અને એમને યાદ કર્યા કરીએ આખા દિવસ દરમિયાન, એને વાગોડ્યા કરીએ, એને આપણા જીવનમાં એપ્લાય કરીએ તો એને સંતોનો સમાગમ કર્યો કહેવાય. એકવાર મહાભારતની વાત છે. રાજા યુધિષ્ઠિર ને 5 પાંડવો. તો યુધિષ્ઠિર રાજા હતા. પોતાનું રાજભાર એ સંભાળતા હતા, કારભાર સંભાળતા હતા. એવામાં એકવાર નારદજી આવ્યા, નારદ ઋષિ. નારદ ઋષિ આવ્યા એટલે યુધિષ્ઠિર રાજા અને 5 એ પાંડવોએ બધાએ ભેગા થઈ નારદજીનું પોતાના આંગણે સંત પધાર્યા. ફૂલહારથી, પુષ્પથી, મોતીથી સ્વાગત કર્યું. પોતાના મહેલમાં સારા શબ્દો દ્વારા સ્વાગત કરીને લઈ ગયા. પધારો પધારો, આવો આવો. ચરણ ધોયા. સંતનો બહુ મહિમા છે. સંત સમાગમ કીજે ને, સંતનો બહુ મહિમા છે. મોટા મોટા રાજા મહારાજાઓ પણ, અરે ખુદ ભગવાન પણ શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં જોઈએ તો યુધિષ્ઠિર રાજાએ જ્યારે રાજસુ યજ્ઞ કર્યો ને ત્યારે બધાની સેવાની વહેંચણી થતી હતી કે આ ખાતું આમનું, આ ખાતું આમનું, આ ખાતું આમનું. તો ત્યારે કૃષ્ણ ભગવાને સામેથી કીધું યુધિષ્ઠિર રાજાને કે છે ને મને એક સેવા જોઈએ છે, એ સેવા મને આપજો. યુધિષ્ઠિર રાજા કહે કે શું સેવા કરશો ભગવાન આપ? તો કૃષ્ણ ભગવાન કહે કે જે સંતો આવશે ને આપના યજ્ઞમાં, આપના મહોત્સવમાં, એ બધાના પગ ધોવાની સેવા, એ બધાના પગ ધોઈને પગ લૂછવાની સેવા, એ બધા સંતો જ્યારે જમશે ત્યારે એના પતળા મૂકવાની સેવા, અને સંતો જ્યારે જમીને ઊભા થશે ત્યારે બધાના પતળા લેવાની સેવા કે હું કરીશ. કૃષ્ણ ભગવાન. શ્રીજી મહારાજ પણ સંતોને દંડવટ કરતા હતા, સંતોને વંદન કરતા હતા, સંતોની સેવા કરતા હતા, પીરસતા હતા. બોલો, શ્રીજી મહારાજ તો વચનામૃતમાં કે કોઈ જન્મ ધરવાનું નિમિત્ત ના હોય તો નિમિત્ત ઊભું કરીને પણ આ સાધુની ભેગા એને જન્મ લઈએ અને આ સંતોની ભેગા લઈએ. એટલે સંતોનો શાસ્ત્રમાં બહુ મહિમા છે. એટલે યુધિષ્ઠિર મહારાજાના આંગણામાં નારદ ઋષિ આવ્યા.
નારદજી આવ્યા એટલે પાંડવોએ ભેગા થઈને બહુ આગતા સ્વાગતા કરી. પોતાના મહેલમાં પધરાયા, સારા પલંગ ઉપર બેસાડ્યા, પછી બેઠા. નારદજીની ઉપર સિંહાસન પર બેસાડ્યા ને પોતે નીચે બેઠા. સંતોનો સમાગમ કેમ કરવું એ પણ શીખવા જેવું છે. પાછું સંતો પાસે જવું, સંતોના ચરણમાં બેસવું, હાથ જોડવા, પગે લાગવું, નમ્ર થવું, દાસ થવું, ગરીબ થવું. સંતો બેઠા હોય શોભે ને આપણે અમે ખુરશી નાખીને બેસી જઈએ તો મારી વાત નથી કરતો અમૃત ભગત. હા, અમૃત ભગત કે મારી સામે જોઈને બોલે છે એટલે કે છે જેને તકલીફ હોય, બીમાર હોય, મોટી ઉંમર હોય તો એ તો ભગવાનની આગળ પણ ખુરશી નાખીને આપણે બેસી શકાય. મોટા સંતો આગળ પણ, ગુરુ આગળ પણ બેસી શકાય. કે ગુરુ જ કે બેસો, તમે તકલીફ છે પણ ખોટી તકલીફ ઊભી ના કરવી, એવું છે. એટલે નમ્ર થઈ નીચે બેસવું. ઘણા હરિભક્તો આવે ને તો સીધા આઈને ખુરશી પર ને પાછા પગ પર પગ ચડાવીને બેસે. કેમ છો સ્વામી? એટલે દાસ થઈને રહેવું. એક વાત યાદ આવી એટલે કહી દઉં. આપને ગામનું નામ કહી દો, કંડારી ગામ, બરાબર? સંતો એ કંડારી ગામમાં બહુ સારી સિસ્ટમ છે, પગે લાગવાની સિસ્ટમ. આપણે પેલું બુફે કેવું જમણવાર હોય ને, બુફે જમણવાર, એમ ત્યાંય પગે લાગવાની સિસ્ટમ, બુફે સિસ્ટમ પગે લાગવાની. સ્વામી એમ એન્ટર થયા, આવે સ્વામી, જય સ્વામી, સ્વામી કે જય સ્વામી, જય સ્વામી, આમ આગળથી સાધુજા કરવાના. અને આવે એમ થોડા નમવાનું નહીં, જાંગ પર કે ઘૂંટણ પર, જય સ્વામી. એમ નહીં ભાઈ, દાસ થવાનું, નમવાનું, ચરણમાં બેસવાનું. એને કહેવાય સંત સમાગમ કર્યો કહેવાય, એવું છે. એટલે એ બધા પાંડવો એમના ચરણમાં બેઠા, નારદજીના ચરણમાં. અને પછી નારદજી પ્રશ્ન પૂછે છે યુધિષ્ઠિર રાજાને, કેમ બધો રાજકારભાર બધો બરાબર ચાલે છે ને? એટલે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે હા, બરાબર ચાલે છે બધું. નારદજી પ્રશ્ન પૂછતા જાય, વારા પરથી પ્રશ્ન પૂછે કે તમે તમારા જે નગરમાં વેશ પલટો કરીને ફરવા માટે નીકળો છો ને, રાજકારભારની સ્થિતિ જોવા માટે નીકળો છો કે નથી નીકળતા? યુધિષ્ઠિર રાજા કહે કે હા, અમે નીકળીએ છીએ, હું નીકળું છું જોવા માટે. નારદજી પ્રશ્ન પૂછતા જાય છે, તમે બધા પાંડવો ગરીબોને દાન દક્ષિણા આપો છો કે નથી આપતા? એટલે યુધિષ્ઠિર મહારાજ કહે કે હા, એ પણ અમે કરીએ છીએ. તમે કરવેરો ઉઘરાવો છો, તેમાં ગરીબને કોઈ નીચો માણસ હોય, કોઈ ગરીબ માણસ હોય કે કોઈ બ્રાહ્મણ હોય, એવા હોય તો એની પાસે તમે બહુ બળજબરી તો નથી કરતા ને? એને પ્રેમથી બધી વ્યવહાર કરો છો ને? ત્યારે કે હા, એ પણ અમે બધા પ્રેમથી કરીએ છીએ. આ બધા પ્રશ્ન પૂછતા જાય છે, વારા પરથી. ત્યાર પછી છેલ્લા નારદજી પૂછે છે કે તમે સંતોનો સમાગમ કરો છો? યુધિષ્ઠિર રાજાને પૂછે છે. ત્યારે યુધિષ્ઠિર રાજા હાથ જોડીને કહે છે કે આ વ્યવહારમાં થોડા પડ્યા છે ને તો ક્યારેક છે ને ચૂકાઈ જાય છે, ક્યારેક રહી જાય છે. સંતોનો મહિમા બહુ છે પણ આ કારભારમાં ક્યારેક રહી જાય છે. તો નારદજી રોક્યા. આ તમારું રાજ રજવાડું જે છે ને કે એ સંતોના રાજીપાથી ચાલે છે, સંતોના આશીર્વાદથી ચાલે છે. એટલે કે એમાં ક્યારે ઢીલાસ પોચાસ કરવાની નહીં. એ તમે રોજ કરજો, એમાં ટકોર કરી, એમાં કંઈ ઢીલાસ ચાલે. એટલે પછી યુધિષ્ઠિર મહારાજા અને પાછી પાંડવોએ પણ ભેગા થઈને નારદજીને પ્રણામ કર્યા અને કીધું કે કંઈ વાંધો નહીં, અમે તમારી આજ્ઞા પાલન કરીશું. એટલે સંતો પાસે બેસવું, સમાગમ કરવો, એ બહુ મોટી વાત છે. આ પંક્તિમાં પણ સ્વામી એ જ કહે છે કે સંત સમાગમ કીજે. સંતો પાસે બેસવું ને એ કંઈ સમયનો બગાડ નથી. ઘણા લોકોને એમ થાય કે ભાઈ શું ભાઈ સાધુ પાસે જઈને બેસવું કે ને, તો એ કે
બગાડ નથી, એ તો સમયનો સદુપયોગ છે. સંતો પાસે જે બેસે છે, સંતોનો જે સમાગમ કરે છે, રાત દિવસ જે કોન્ટેક્ટ રાખે છે, એમાં રૂડા ગુણ આવે છે. એ સંસારમાં રહેવા છતાં પણ અલિપ્ત રહી શકે છે. એનું જીવન ભક્તિવાળું બને છે, એનું જીવન મહિમાવાળું બને છે, સંતના સમાગમ વાળું. તમે બે હરિભગતને જોઈ લેવાના. એક હરિભગત છે, રોજ મંદિરે જાય છે, સવાર સાંજ સાધુ પાસે બેસે છે અને સમાગમ કરે છે, વાતો સાંભળે છે. અને બીજા કોઈ છે કે ખાલી મંદિરે જાય છે, ભગવાનના દર્શન કરીને નીકળી જાય છે, કોઈ સાધુની પાસે બેસતા નથી. તો એનું જીવન જોવાનું, પેલો સાધુનો સમાગમ કરે છે એનું જીવન જોવાનું. આસમાન જમીનનો ફેર લાગશે, સમજણોમાં ફેર લાગશે અને વાણી વર્તનમાં ફેર લાગશે. કેમ કે રૂડા ગુણ આવે છે. ગુણાત્માનું સ્વામી વાતોમાં લખે, વચનામૃતની પ્રતો પણ સહાય નહીં કરે. આવું લખ્યું. ઘણા લોકો એમ કે ભાઈ અમે વાંચીએ છીએ ને સ્વામી જે બોલવાના છે અમે વાંચી લઈએ વચનામૃત, તો શું વાંધો છે? તો સ્વામી એમ લખે કે વચનામૃતની પ્રતો પણ સહાય કરશે. એ તો સાધુ પાસે આવીને બેસશે ત્યારે સાધુ કહેશે ને જ્ઞાન આપશે ને ચોખ્ખા કરશે. ગુણાત્મા સ્વામી લખ્યું, વચનામૃતની પ્રતો મૂકીને વયા ગયા. વચનામૃત વાંચતા હતા રોજ, પણ સાધુનો સમાગમ નતો તો પોથીઓ પડી રહી અને વયા ગયા છોડીને. એટલે શાસ્ત્ર વાંચતા હોય તોય ભલે, મંદિરે રોજ ભગવાનના દર્શન કરતા હોય તોય ભલે, બોલશે સાધુ, મૂર્તિ નહીં બોલે. આપણે વ્યસન કરતા હોય, આપણે કંઈક ખોટા કામ કરતા હોય, કે ખોટા કામ થઈ ગયા હોય, કે ખોટે માર્ગે ચડી ગયા હોય, ક્યારેક ભૂલથી ચડી ગયા હોય, કે ક્યારેક સત્સંગમાં પાછા પડ્યા હોય, કે વ્યવહારમાં અવરાઈ ગયા હોય, ભગવાનની આગળ આપણે ભલે મહિના પછી આવ્યા દર્શન કરવાનું, જોડીને હાથ જોડીને ઉભા રહ્યા, તો મૂર્તિ એવું નહીં કે ભાઈ તમે કેમ મહિના પછી આવ્યા, કેમ વ્યવહારમાં તમે અવરાઈ ગયા હતા, કેમ તમે સત્સંગ નથી કરતા, કેમ વ્યસન કરો છો? દારૂડિયો આવીને ભગવાન આગળ પગે લાગે તો ભગવાન એવું ના કહે ભાઈ તું કેમ દારૂ પીવે છે, તું કેમ વ્યસન કરે છે? તો સાધુ પાસે બેસે એટલે સાધુ તરત રોકે ટોકે કે ભાઈ કેમ દેખાતા નથી અત્યારે? એ સાધુ કરે. એટલે ગુણાત્માનું સ્વામી કીધું, સાધુ સહાય કરશે, સંત સમાગમ સહાય કરશે. જીવમાં સંસાર ભરાઈ ગયો હોય ને એ સાધુ કાઢે, સાધુ પાસે બેસવાથી નીકળે. ખંભાત ગામના શિવલાલ શેઠ, શિવલાલભાઈ ખંભાત, તો બહુ મોટા શેઠ, બહુ મોટું નામ સંપ્રદાયમાં. એટલે એમને છે ને લાકડાની બહુ સરસ મજાની હવેલી બનાવી. હવેલી એવી કાર્વિંગ વાળી બનાવી, કોતરની વાડી, થાંભલા, ઝરૂખા, બહુ સરસ મજાની કોતરની વાડી હવેલી બનાવી. પછી તો ગામના જે લોકો જોવા આવે ને એ બધાને એક જ વાત કરે, હવેલી જોવા ક્યારેક આવજો, હવેલી બનાવી છે. કોઈ પણ વ્યક્તિ મળે એને કે ભાઈ હવેલી જોવા આવો, હવેલી બહુ સરસ બની છે. હાલતા ચાલતા ખાતા પીતા એક જ રટના, હવેલી જોરદાર બની છે, હવેલી જોરદાર બની છે, હવેલી જોરદાર બની છે. આવી હવેલી તો કોઈની નહીં, ખંભાતમાં આવી હવેલી મારી પાસે એકલા પાસે. હવેલી 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 થઈ ગઈ. ભગવાનના ભગત હતા. ભગવાનના ભગત માટે તો એ જ વિઘ્ન કે ભગવાન સિવાય કોઈ પ્રધાન થઈ જાય, વ્યક્તિ વસ્તુ પદાર્થ સ્થાન કોઈ પણ વસ્તુ ભગવાન સિવાય જીવમાં પ્રધાન થઈ જાય એટલે કુસંગ છે, એ બંધન રૂપ છે. આ બાજુ મોટા ભગત અને આગેવાન ભગત સત્સંગી પાકા. એટલે એમને થયું હવેલી બહુ સરસ થઈ છે ને, તો હવે હવેલીમાં છે ને સૌથી પહેલા સંતોની પધરામણી કરું અને પછી હું રહેવા માટે જાઉં. આવું નક્કી કરીને એ વડતાલ આવ્યા ગોપાળાનંદ સ્વામીને મળવા માટે. ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના વિનંતી કરવા માટે કે હવેલી નવી બનાવી છે તો સ્વામી અમારે ઘરે પધારો ને, આમંત્રણ આપવા માટે આવ્યા. હવે આમંત્રણ આપવા માટે આવ્યા, પણ આ શિવલાલ શેઠને છે ને ગોપાળાનંદ સ્વામીમાં બહુ હેત હતું, બહુ લગાવ હતું. એમનું વચન ઠેલે નહીં, એમના વચનને ક્યારેય પડવા ના દે, કે પહેલા કરે. એટલે સ્વામી પાસે આવીને દંડવત કરીને બેઠા
અને સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી હવેલી બનાવી છે સ્વામી, બહુ સરસ મજાની સ્વામી. અરે સ્વામી શું હવેલી થઈ છે? હરિભગત બોલે ને તેમાં જ ખબર પડી જાય કે એના જીવમાં કેટલો સત્સંગ છે અને કેટલું જીવમાં સંસાર પ્રદાન થઈ ગયું છે. સંતો ને ગોપાળન સ્વામી પાસે પાછો એટલે હવેલીના વખાણ કરવા લાગ્યા. સ્વામી ઝરૂખા થયા છે, સરસ મજાના બારણા થયા છે, બારી થઈ છે ને કાર્વિંગ થઈ છે ને સ્વામી હવેલી બહુ સરસ હવેલી થઈ, સ્વામી હવેલી બહુ સરસ થઈ છે. એટલે આવું 5, 7, 10, 15 વખત હવેલી 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 શબ્દ આવ્યો ને એટલે ગોપાળન સ્વામીને ખબર પડી ગઈ કે ભગતના જીવમાં હવે હવેલી પેસી ગઈ, હવેલી કાઢવી પડશે. એટલે ગોપાળન સ્વામી કે શિવલાલ કઈ વાંધો નહીં, હવેલી સરસ થઈ છે, આપણે પધરામણી કરવાની, અમે સંતો આવીશું, પણ એક કામ કરો, હમણાં થોડા દિવસ ક્યાંય રોકાવ, આપણે સાથે જ જઈશું અને પધરામણી કરીશું ને ત્યાં થાળ કરીશું ને સંતો રોકાઈશું પણ એક દિવસ, અને તારી હવેલી પ્રસાદીની થશે ને અમે પધરામણી કરીશું, ચિંતા ના કરીશ કે અમે આવીશું. એટલે શિવલાલ કે કઈ વાંધો નહીં સ્વામી, જેવી આજ્ઞા તમારી. ત્યાં રોકાયા અને સ્વામીએ તો પછી શિવલાલને કીધું કે શિવલાલ સવારે 1 કલાક 2 કલાક, હાંજે 2-3 કલાક અહીં આવી જવું તારે મારી પાસે, સંતોનો સમાગમ કરો, દર્શન કરવા બધે, પછી મારી પાસે સવારે 2 કલાક ને હાંજે 2 કલાક બેસવા માટે આવી જવું. એટલે કે કઈ વાંધો નહીં સ્વામી. ને પછી રોજ સવાર સાંજ 1 કલાક 2 કલાક સમય કાઢી અને ગોપાળન સ્વામી પાસે એ શિવલાલભાઈ બેસવા જાય અને સ્વામી પછી એ બધી વાતો કરે. સંસાર ખોટો, દુનિયા ખોટી, દેહ ખોટો, સગા સંબંધી ખોટા, આ જગત ખોટું, ના બધું ભાડાનું મકાન છે, બધું છોડીને જવાનું. એમ કરતા 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 રોજ થોડું 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 કહેતા જાય. અઠવાડિયું 10 દિવસ થયું એટલે પછી વાતો કરતા 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 એક દિવસ સ્વામીને થયું કે ભાઈ હવે બરાબર બેટરી ચાર્જ થઈ ગઈ છે, હવે જીવ હવેલીમાંથી થોડો પાછો પડ્યો છે ને ભગવાન તરફ પાછો વળ્યો છે એવું સ્વામીને થઈ ગયું. એટલે સ્વામી ધીમે ધીમે વાતો કરતા જાય કે શિવલાલ તમારી હવેલી બહુ સારી બની છે. એટલે પેલા શિવલાલ કે સ્વામી હવેલીની વાત છોડો ને, આવે સ્વામી કથા કરો ને કે ભગવાનની વાત કરો ને કે. એટલે સ્વામીને ખબર પડી ગઈ ભાઈ હવેલી ખરેખર એના જીવમાંથી ઓછી થઈ ગઈ છે. અને એમાં બન્યું એવું કે કંઈક ખંભાતમાં આવી ઘટના ઘટી, તો ઘટના ઘટીને એટલે એક પત્ર આવ્યો. એમાં પત્રમાં લખેલું હતું કે સદાશિવભાઈને માલુમ થાય કે અકસ્માત થયો, આગ લાગીને તેમાં તમારી હવેલી છે એ આખી બળીને ખાક થઈ ગઈ છે. એટલે પત્ર આવ્યો ને પેલા ગોપાળન સ્વામીને સીધો મળ્યો. એટલે ગોપાળન સ્વામી સીધો પત્ર છે ને એ શિવલાલભાઈને ના આપ્યો, તકિયા નીચે મૂકી દીધો અને સ્વામી પાછા વાતો કરવા લાગ્યા. 2-5 દિવસ પાછી વાતો કરી કે સદાશિવ, આ શિવલાલભાઈ, આ જગત ખોટું, સંસાર ખોટું, આ બધું ખોટું. 2-4-5 દિવસ થયા ને પછી વાત કરી કે તમારી હવેલી છે એને આગ લાગે અને બળી જાય તો. વાતો વાતોમાં સ્વામી બોલ્યા અને ત્યારે આ શિવલાલભાઈ કે સ્વામી બળી ગઈ, ભલે બળી ગઈ કે સ્વામી, આમ હું આપણે બળી જ જવાનું છે ને કે. વાતો કરતા કરતા ત્યારે ગોપાલ સ્વામી થઈ ગયું પાક્કું, હવે એના જીવમાંથી 100% હવેલી નીકળી ગઈ છે. એટલે સ્વામીએ ધીમે રહીને છે ને પેલો પત્ર હતો ને એ કાઢીને આપ્યો કે લ્યો વાંચો આ શિવલાલભાઈ. એટલે પત્ર શિવલાલભાઈએ વાંચ્યો ને તો અંદર લખ્યું હતું કે ભાઈ શિવલાલભાઈને માલુમ થાય કે હવેલી બળી ગઈ છે તો તાત્કાલિક તમે આવો. ત્યારે શિવલાલભાઈએ ગોપાળન સ્વામીને હાથ જોડ્યાને કીધું કે સ્વામી મારે જવું પડશે. ત્યારે ગોપાળન સ્વામી કે તમને કઈ દુઃખ ના થયું કે સ્વામી આ પત્ર તમે મને જો પહેલા આપ્યો હોત ને કે 2-4 દિવસ પહેલા, અઠવાડિયા પહેલા, તો કે હું ત્યાં જ અટેક આવે ને ત્યાં મરી જાત કે. પણ કે હવે સ્વામી તમે કથા કરીને છે ને મારા જીવમાંથી હવેલી કાઢી નાખી છે, એટલે તમે આજ્ઞા આપતા હોય તો કે જાઉં એ બધું હરખું કરી આવું, ને તો કે અહીં રહું કે મારે હવે કઈ એનો કઈ મોહ માયા રહી છે નહીં. બળી ગઈ તો ભલે બળી ગઈ કે હવેલી. એટલે આવું છે. સંતનો સમાગમ કરે, સંત સાથે જીવ બાંધ્યો હોય તો સંસારમાં બંધન થઈ ગયું હોય તો આપણે રોકે ડોકે ને કે
પાછા વળે. એટલે આપના સંતોએ કીધું સંત સમાગમ કીજે હો નિષદીના, સંત સમાગમ કીજે. બહુ સરસ મજાનું એક પદ છે. સુખદાયક રે સાચા સંતનો સંગ, એ જે સંત સમાગમ કીજીએ. સુખદાયક, સાચા સંતોનો સંગ કેવો છે? સુખદાયક છે. સંત સમાગમથી મોહ ટળે, મત્સર ટળે, મમતા ટળે, આશા તૃષ્ણા ટળે, વિકારો ટળે, અંતકરણ ચોખ્ખું થાય. એટલે રાત દિવસ વ્યવહારમાંથી ક્યારેય કોઈને નવરાશ મળી નથી અને મળવાની છે નહીં. સમય કાઢી ને આપણા નંદ સંતોમાંની વાતોમાં તો લખ્યું છે કે જે સત્સંગી, જે હરિભગત વરસ દાડે 2 મહિનો સંતોનો સમાગમ કરશે ને તેનો સંસાર હરકો ચાલશે. આવું લખ્યું. બોલો, વરસ દાડે 2 મહિનો જે સંતોનો સમાગમ કરશે, બધો વ્યવહાર છોડીને સંતોના સમાગમમાં પહોંચી જવાનું, તો તેનો સંસાર વ્યવહાર સરખો ચાલશે ને આ સંસારમાં નહીં બંધાય. અને જૂના હરિભક્તો પણ સમય કાઢીને છે ને વડતાલ, ગઢપુર જ્યાં સંતો હોય ને ત્યાં પહોંચી જતા, પોતાને ગામડે બોલાવતા અને એમની પાસે બેસતા, જીવની વાત પૂછતા, સત્સંગની વાત પૂછતા. સંત સમાગમ એવો છે. ગટરનું પાણી હોય ને આપણે ગમે તેવા હોઈએ, ગમે તેવા, પણ સંતોના સમાગમમાં ભળી જઈએ ને તો સંતની જેવું કલ્યાણ થવાનું છે, સંતની જેવી મુક્તિ થવાની છે, સંતનું જેવું સારું થવાનું છે ને એવું આપનું થાય. પેલું કહે ને કે શિવજીની જોડે પોઠિયો પૂજાય ને, એમ સંતના સમાગમમાં પડ્યો રહે ને તો સારંગપુરના 10મા વચરાવતમાં કીધું છે કે જેવું સંતોનું કલ્યાણ થવાનું છે એવું ને એવું જ પેલા જીવનું પણ જે સંતના સમાગમમાં પડ્યું છે તેનું થાય. ગટર હોય, ગટર ગંગા નદીમાં ભળી જાય ને તો એ ગટર પણ ગંગાની જેમ પૂજાય. દૂધ હોય, દૂધ એમાં 2-4 ગ્લાસ પાણી નાખી દો તો એ વેચાય, દૂધ ના ભાવે. એમ સંત સમાગમમાં જે પડ્યો રહે ને એને સંત જેવી પ્રાપ્તિ થાય એવું છે. સત્સંગ છે જિંદગીનું બેલેન્સ છે. બેલેન્સ છે આપણી બેંકમાં, ને સત્સંગ વિનાની જિંદગી એટલે બેલેન્સ વિનાનો ચેક, એ પાસ થાય નહીં એવું છે. કુસંગ માણસને બરબાદ કરે અને સત્સંગ માણસને આબાદ કરે. કુસંગ થયો એટલે સમજી લેવાનું મર્યા, અને સત્સંગ થયો એટલે સમજવાનું કે આપણે તરી ગયા, 184 તરી ગયા, બહુ તરી ગયા, આપનું કલ્યાણ થઈ ગયું, બેડો પાર થઈ ગયો. રૂડા ગુણ આવે, અરે સાધુ જેવા જીવન થઈ જાય, ભગવાન જેવું જીવન થઈ જાય સાધુનો સમાગમ કરીને. આપણા શાસ્ત્રમાં લખ્યું, સાચા સંગાથી સંત છે એ જાનો જીવના જગમાય, ભવસાગરમાં ડૂબતા સાચા સંત કરે છે સહાય. સંસારમાં ચોટી ગયા છું તો આ સાચા સાધુ આપણને કાઢશે. એટલે સંતોનો સમાગમ કરવાનો. જુનાગઢમાં એક વખતે કોઈક હરિભગત પૈસાની કોથળી થેલી ભરી અને ભગવાનના મંદિરમાં મૂકી ગયા. એટલે એ કોથળી પૈસાની થેલી મૂકીને ગયા ને તો ગુણાત્માનંદ સ્વામીને કીધું કે કોઈ હરિભગત આવ્યા હતા અને પૈસાની થેલી મૂકીને વયા ગયા છે. ત્યારે ગુણાત્માનંદ સ્વામી બોલ્યા કે પૈસાની થેલી મંદિરમાં મૂકી ગયો હરિભગત, એના કરતા એ પૈસાનો બાજરો લાવ્યો હોત આખું વર્ષ માટે અને બેઠો બાજરો રોટલા કરીને ખાધા હોત અને એટલો સમય જો સંત સમાગમ પાછળ ફાડ્યું હોત ને તો કે બહુ સારું થાત, એના જીવનું બહુ રૂડું થાત. આવું કહેતા ગુણાત્માનંદ સ્વામી. એટલે સંતનો સમાગમ છે એ બહુ મહત્વની વાત છે. વચનામૃતના ગઢડા પ્રથમના 14મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું કે આ સંતનો સમાગમ છે ને તો ચિંતામણી છે, કલ્પવૃક્ષ છે. સંતનો સમાગમ એવો છે. ચિંતામણીને કલ્પવૃક્ષ કીધું, નૈમિષારણ્ય ક્ષેત્ર કીધું, મોક્ષનું દ્વાર કીધું. અરે આપણે તીર્થો કરીએ, બધા તીર્થોમાં ફરવા જઈએ ને, જુદી જુદી જાત્રાઓ કરવા જઈએ તો તીર્થોનું ફળ શું છે? તો તીર્થોમાં જઈએ તો ત્યાં કોઈ સારા સાધુ મળી જાય
અને બેસીએ અને આપણા જીવની વાત કરીએ, એ જ તીર્થનું ફળ છે. તીર્થે જવું તે સદગુરુ શોધવાને, એવું લખ્યું છે. તીર્થે જવું તે સત્સંગ કાજ. મેં કીધું ને, ભગવાન ક્યારે આપણને કાન પકડીને નહીં કહે, શાસ્ત્ર આપણને નહીં કહે, એ ભગવાનના સાધુ આપણને કહેશે કે ભાઈ સમાગમ કરો, જીવને ચોખ્ખો કરો, સંસારમાંથી પાછા વળો. દોષો ઓળખાવા અઘરા છે અને ત્યાર પછી એને ટળવા અઘરા છે. દોષો ઓળખાતા નથી બહુ વહેલા અને ટળતા પણ નથી બહુ વહેલા. એનો એકમાત્ર ઉપાય છે સંતોનો સમાગમ. આપણને કઈ રોગ થયો હોય, આપણે ડોક્ટર પાસે જઈએ ને, ડોક્ટર પાસે જઈએ ને પછી આપણા જીવ બધી વાત કરીએ કે સાહેબ અહીં દુખે છે, અહીં દુખે છે, અહીં દુખે છે કહીએ. એમ સંતો પાસે જઈએ ને ત્યારે કહેવું પડે, જીવ ખોલવો પડે, હાથ જોડીને વિનંતી કરવી પડે, સ્વામી આવી તકલીફ થાય છે, હૃદયમાં આવી પીડા થાય છે, જીવ પાછો પડી ગયો છે. આ બધી વાત કરીએ ત્યારે સંત આપણને ઔષધિ બતાવે, આપણે રસ્તો બતાવે. એટલે આપણા સંતોએ કીધું, સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. રાત દિવસ સંતોનો સમાગમ કરવાનો. ગુણાતાન સ્વામી વાતોમાં બહુ સરસ મજાની વાત લખી કે સાધુ જ્યારે જ્ઞાન આપીને જીવને ચોખ્ખા કરે છે ને, ત્યાર પછી ભગવાન એને અપનાવે છે. સાધુ જ્ઞાન આપે, ચોખ્ખા કરે. દીનાનાથ ભટ્ટ થઈ ગયા સંપ્રદાયમાં. દીનાનાથ ભટ્ટ બહુ મોટા પંડિત, શ્રીમદ ભાગવત, આખું શ્રીમદ ભાગવત એમને મોઢે. તો એ આખું ભાગવત એમને મોઢે ગમે ત્યાંથી ગમે તે શ્લોક બોલવાનું કહે ને તો ફટાફટ શ્લોક બોલે આવા. તો એક દિવસ શ્રીજી મહારાજે એ દીનાનાથ ભટ્ટને બોલાવ્યા અને કીધું કે ભટ્ટજી, તમને આખું ભાગવત તમને મોઢે છે, આખું ભાગવત તમને કંઠસ્થ છે, તો એમાંથી તમે તમારા કલ્યાણ માટે કોઈ શ્લોક, કોઈ વાત પસંદ કરી રાખી છે? એટલે દીનાનાથ ભટ્ટ તો માથું ખંજવાળવા લાગ્યા. આખું ભાગવત મોઢે હતું, 18,000 શ્લોક દીનાનાથ ભટ્ટને મોઢે હતા. મહારાજે કીધું કે તમારા કલ્યાણનો કામનો કયો શ્લોક છે એમાંથી એક કાઢી બતાવો. ત્યારે એ 18,000 શ્લોક એમને મોઢે હતા, આવડતા હતા. આખું ભાગવત મોઢે, કઈ નાની વાત નથી, બહુ મોટી વાત છે. તો એ બોલી ના શક્યા. અને ત્યારે શ્રીજી મહારાજે કીધું કે તમારા કામનો એક શ્લોક છે, જીવના કલ્યાણ માટેનો એક શ્લોક કામનો છે. અને શ્રીજી મહારાજે શ્લોક એમને બતાવ્યો કે પ્રસંગ મજરમ પાશમાત્મનમ કવયો વિદુઃ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. કે જેઓ સગા સંબંધીઓનો સંગ રાખો છો, દેહનો સંગ રાખો છો, એવો ભગવાનના સાધુનો સમાગમ જ્યારે રાખશો ત્યારે જીવને મોક્ષનું દ્વાર, એટલે કે તમારા કલ્યાણનું કામ થશે. આ તમારા જીવનના કામનો શ્લોક છે. આખું ભાગવત તમને સહાય નહીં કરે. આ શ્લોક એક મોડે રાખજો કે સાધુ સાચા સગા છે ને એનામાં હેત કરીશું, એની પાસે સમાગમ કરીશું, ત્યારે કલ્યાણ થશે. આવું શ્રીજી મહારાજ દીનાનાથ ભટ્ટને કીધું. એટલે બહુ આપણામાં સદગુણો હોય, બહુ બુદ્ધિ હોય, બહુ આવડત હોય, આ બધું કઈ કામ ન લાગે. એ તો સાધુ આપણને રોકે ટોકે કે ત્યારે ચોખ્ખા થવાય ને ભગવાનને વાલા થવાય. સાધુનું કામ જ એક છે, પેલા ગટરમાં પડેલા જીવને છે ને કાઢે બહાર, પછી એને બરાબર કથા વાર્તાથી ધોવે ને પછી સદગુણો આપી સંસ્કારિત કરે, શણગાર કરે ને પછી ભગવાનના ચરણમાં મૂકે. એમ સંતનો સમાગમ કરીએ ને એટલે પાછું ધ્યાન રાખવાનું. સંતનો સમાગમ કરવા જઈએ ને તો પછી આપણા બહુ પ્રશંસા ને બહુ વખાણ કર્યા કરે ને તો સ્વામીને કહેવું કે સ્વામી આવે એક જીવની વાત કરો કે ભાઈ એવું છે.
શિવલાલ શેઠ થઈ ગયા. શિવલાલ શેઠ બોટાદના, બીજા શિવલાલ શેઠ બોટાદ ગામના. તો બોટાદ ગામમાં જ્યારે જ્યારે સંતો આવે ને ત્યારે સીધું સામાન, ઘી, ખાંડ, લોટ, શાકભાજી, જે કઈ વ્યવસ્થા કરવાની થાય ને એ શિવલાલ શેઠના ઘરેથી થતી. આવા મોટા અને નવલખા શેઠ શિવલાલ શેઠ. એક દિવસ બોટાદ ગામમાં સંતો આવ્યા. સંતો આવ્યા એટલે સાંજે 5-1 વાગે સંતો આવ્યા એટલે એમના ઘરવાળાએ બધું સીધું સામાન બધું મંદિરે મોકલાયું. સંતોએ રસોઈ પાણી કરી અને સાંજે સભા કરીને બેઠા હતા. આ બાજુ સાંજે શિવલાલ શેઠ પણ ઘરે આવ્યા. હવે એમના ઘરવાળા એવું કહે કે મંદિરે સંતો આવ્યા છે તો શિવલાલ શેઠ જમવા માટે પણ ના રોકાય, એ સીધા મંદિરે પહોંચી આવ્યા ભગત. એટલે એમના ઘરવાળાએ કીધું નહીં કે મંદિરે સંતો આવ્યા છે, પેલા જમી લે પછી વાત કરું. એટલે જમાડ્યા પ્રેમથી, જમી પરવારી ચડું કર્યું. એટલે શિવલાલ શેઠે એના રોજ આ મોટા માણસ એટલે મોડામાં કંઈક મુખવાસ જેવું કંઈક લે, એટલે શિવલાલ શેઠને સોપારી લેવાની ટેવ હતી. તો એ જમીને મોડામાં સોપારી મૂકી અને ત્યારે એમના ઘરવાળાએ કીધું કે મંદિરે સંતો આવ્યા છે, બપોરના આવ્યા છે, સાંજના 5 વાગ્યાના આવ્યા છે, તો એમના દર્શન તમે કરી આવો, મળી આવો. એટલે શિવલાલ શેઠ તો એ મોડામાં સોપારીનો કટકો એ સોપારી મૂકી અને ચાવતા ચાવતા મંદિરે આવ્યા. મંદિરે સભા ભરીને બેઠી હતી આમ, એટલે એક વિવેક છે કે ભાઈ આગળ આવીને ના બેસાય. સભા ભરી ગયો તો ઘણા ઠેસ મેન આગળ બે, એ ખોટું પાછું. પાછળ જ્યાં જગ્યા થાય ત્યાં વ્યવસ્થિત રીતે બેસી જવું જોઈએ. એટલે શિવલાલભાઈ છે ને પાછળ, બધાની પાછળ આવીને બેસી ગયા. મોઢામાં સોપારી હતી. ઘણા ત્યાં સમય જોયું કે ભાઈ શિવલાલ શેઠ આવીને બેઠા, મોટા હતા. હવે સ્વામી વાતો કરે, કથા કરે. આવું કઈ માયક જેવું કઈ તે જમાનામાં તો સિસ્ટમ હતી નહીં. બોલે થોડું જોરથી બોલવું પડે. તો સ્વામી વાતો કરતા જાય અને પેલા શિવલાલ શેઠ મોઢામાં સોપારી મૂકી હતી ને એ ચાવતા જાય, કટ 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 એવો અવાજ આવે. 1 વખત અવાજ આવ્યો, 2 વખત અવાજ આવ્યો, 3 વખત અવાજ આવ્યો. એટલે સભામાં ડિસ્ટર્બ થતી હતી. એટલે સ્વામીએ જોયું કે ભાઈ આ શિવલાલ ના જ મોઢામાં સોપારી છે. એટલે સ્વામી તો ભરી સભામાં બધા હરિભક્તોની વચ્ચે આ કયું કૂતરું બેઠું બેઠું કે હાડકું ચાવે છે, બોલો. હવે વ્યાસપીઠ એના ઘરેથી આવેલી, કાપડ એમના ઘરેથી આવેલું, એ હાર તોરા એના ઘરેથી આવેલા, સીધું સામાન્ય શિવલાલભાઈ એના ઘરેથી આવેલું. અને બધી સભાની વચ્ચે આવું બોલ્યા. પાછળથી જવા જાવ તો બધા હરિભક્તો એમ પાછળ જોયું. એટલે શિવલાલ શેઠ ઉભા થયા હાથ જોડીને અને બહાર ગયા. વેપારીનો કટકો ધૂકી નાખ્યો, કોગડા કરી પાણી પીને અંદર આવીને સભામાં બેસી ગયા. અને ત્યારે ગુણાદાનંદ સ્વામીએ એ શિવલાલ શેઠને પૂછ્યું કે શિવલાલ, શિવા, તને કે આ ભરી સભામાં આટલા બધા હરિભક્તોની વચ્ચે આ મેં કૂતરું હાડકું ચાવે છે કીધું તો કે તને ખોટું ના લાગ્યું? કે કેમ કે મોટા માણસ હતા ને ભાઈ, એને એ હરિભગતને ધન્યવાદ કહેવાય ને સાધુને ધન્યવાદ કહેવાય કે ભરી સભામાં આમ કહી શકે. અને પેલા હરિભગતને ધન્યવાદ કહેવાય કે ભરી સભામાં આટલું અપમાન થયું તોય એ મોડું એ હોપારી થૂકીને આવીને બેસી ગયા પાછા. બાકી કોઈ બીજા હોય એની જગ્યાએ આપને જોઈને કીધું હોય, અરે આ ખુરશીમાંથી આ ખુરશીમાં બેસ્યો એટલું કીધું હોય તોય. ગોખડવાળાને ખરખા પટેલ હતા, પેલા ગુણાદાનંદ સ્વામીએ કીધું કે પટેલ આવું મંદિર હતું ને આવું મોદિયું પાથરેલું, જૂના જમાના પેલા મોદી આવે ને જાડા જાડા, એ હરખા પટેલ કોઠારી હતા, તેના ઘરેથી મોદિયું આવેલું મંદિરમાં પાથરેલું. હવે ચોમાસાનો સમય, પગ ગંદા હતા પટેલના, તે પગ લૂછાવીને અંદર આવ્યા ને મોદિયા પર લૂછતા હતા. એટલે ગુણાદાનંદ સ્વામી કથા કરતા હતા ને તો ગુણાદાનંદ સ્વામી કીધું કે પટેલ આ પગ જરા લૂછીને આવો ને તો સારું, મંદિર જોવે બીજો. ખોટું લાગ્યું હરખા પટેલને, મંદિર છોડી દીધું, બોલો. એટલે બીજા ત્રીજા હોય, સંતનો સમાગમ ના કર્યો હોય ને તો આ બધા પ્રશ્ન થાય, આ બધા પ્રોબ્લેમ થાય. શિવલાલ શેઠ તો છે ને દર વર્ષે કીધું ને કે 2 મહિના સંતનો સમાગમ કરવા પહોંચી જવું, બધો કારભાર છોડી અને જુનાગઢ પહોંચી જતા, 2 મહિના સમાગમ કરતા. એટલે ભર સભામાં કીધું કે કોણ કૂતરું હાડકું ચાવે છે તો એને જરાય ખોટું લાગ્યું નહીં. એટલે સ્વામીએ પૂછ્યું કે શિવા, આ તને ભર સભામાં બધાની વચ્ચે મેં તને કીધું, રોક્યો ટોક્યો, તને ખોટું ના લાગ્યું?
એટલે શિવલાલ શેઠ કે સ્વામી, અમારા વખાણ કરનારા, અમને હાર પહેરાવનારા, અમારી પ્રશંસા કરનારા તો ઘણા બધા મળે છે. સ્વામી, આમ માન ટાળનારા, આમ કામ ક્રોધ લોભ ટાળનારા અને સભા વચ્ચે કહેનારા અને ખીજારા તમારા જેવા સાધુ ક્યાં મળે સ્વામી? બોલો, અમારા જીવની સામે જોનારા સાધુ ક્યાં મળે સ્વામી? એટલે એવું છે, સંતનો સમાગમ કરેલો એટલે બરસભામાં ખીજાય તો એ ખોટું ન લાગ્યું. સંત સત્સંગ ટક્યો અને શાસ્ત્રમાં એની વાતો લખાઈ. સંત સમાગમ કરીએ ને બહુ રૂડા ગુનો આવે, ભગવાનને વાલા થઈ જઈએ આપણે. જો ને જોબન પગી જેવા જોબન પગી હતા, સાધુના સમાગમથી જોબન ભગત થઈ ગયા ને. આપણે ખાલી એ જ વિચારવાનું કે જોબન પગી તો કેટલાયને મારી કાપી નાખતા હતા. આપનું જીવન એવું છે ભાઈ, આપણે કોઈને મારી કાપી નાખ્યા? તો એ જોબન પગી જેવા જોબન પગી જો ધારે કે મારે ભગવાનનો ભગત થવું છે, સાધુનો સમાગમ કરીને મારે ચોખ્ખા થવું છે, તો પ્રાતઃ સ્મરણીય બની શકે છે. તો આપણે તો કોઈ એવા ખોટા કામ કર્યા જ નથી ને. આપણે ધારીએ તો આપણે એકાંતિક સ્થિતિને પામી શકીએ, આપણે પણ વાલા થઈ શકીએ મહારાજને. એટલે જોબન પગી જેવા જોબન પગી, લૂંટારા ડાકુઓ પણ સંત સમાગમથી સુધરી જાય છે. વાલિયા લૂંટારાની વાત ખબર છે ને આપણને? રામાયણ કાળની વાત છે. વાલિયા લૂંટારાનું મૂળ નામ હતું રત્નાકર. મૂળ બ્રાહ્મણ કુળમાં જન્મેલા. તો રત્નાકર એનું નામ, બ્રાહ્મણ કુળમાં જન્મેલા, પણ કુસંગના સોબતે કરીને, એવા ખોટા માણસોના સંગે કરીને છે ને એ લૂંટફાટ કરતા, ચોરી કરતા થઈ ગયા હતા. એ લોકો બધા એને જંગલમાં રહે અને વાલીઓ લૂંટારો આમ કહીને બધા ઓળખે, બધા ડરે. જંગલમાં એનું રાજ, જંગલમાં ઝૂંપડું બાંધીને રહે, એ એના ઘરના છોકરા છૈયા બધા રહે. એક સમયે ફરતા 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 નારદ ઋષિ પહોંચી ગયા. નારાયણ 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 કરતા 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 જંગલમાં ગયા. એરિયા તો આ વાલિયા લૂંટારાનો. એટલે વાલિયો લૂંટારો તો મોટો છરો કાઢીને આ નારદજીને આવતા જોયા ને, એટલે પકડ્યા નારદજીને. છરો કાઢીને કે, ઓય તારા ખીચામાં શું છે? કે શું કહે? તારા ખીચામાં શું છે? જે કઈ પૈસા માલ મિલકત હોય આપી દે. નારદજી કહે, નારાયણ નારાયણ, અમારે તો ખીચા જ નથી, જો ભગવા કપડા પહેર્યા છે. અરે ચાલ ડાયો ના બનીશ, આ ગળામાં હું પહેરું છે? એ તો કે કંઠી છે ભાઈ, સુખડની કંઠી પહેરી છે, ચંદનની કંઠી પહેરી છે. ચાલ ચાલ ચાલ, આ જોડીમાં શું પહેર્યું છે બધું કાઢી આપ. એટલે પેલો વાલ્યો લૂંટારો નારદજીને ચાલ કે જે હોય તે આપી દે. એટલે નારદજી કે ભાઈ મારી પાસે કંઈ નથી, મારી પાસે તો ભગવાનનું ધન છે, બીજું કાંઈ છે નહીં. અમારે તો ભગવાનનું ભજન કરી એ સાચું છે. અને તું આ બધા પાપ કરે છે, રાત દિવસ લોકોને મારે છે, કાપે છે, લૂંટે છે, તો આ પાપ કોના ભાગમાં? આ પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે, એની સજા થશે. છોડા બધા પાપ. અને કોની માટે કરે છે આ બધા પાપ? એના કરતા સારી રીતના કમાને. ત્યારે પેલો વાલ્યો લૂંટારો કે કમાવાનું તો હોય જ ને, કે અમારો ધંધો છે, આ લૂંટી ને મારા બૈરી છોકરાને, કબીલાને બધાને જમાડું છું. નારદજી કે તું જમાડ બધાને, એ કર ના નહીં, પણ કંઈક સારો રસ્તો અપનાય ને. આમ મારીને લૂંટીને આમ અત્યાચાર કરીને પાપ કરીને થોડું કરાય. અને આ પાપના ભાગીદાર કોણ? કારણ કે બધાય થશે ને કે હું ખવડાવું છું, બધાય બૈરી છોકરા બધાય કે પાપના ભાગીદાર, હું એકલો થોડો કે. નારદજી કે તું પેલા જેને પૂછાય તો કરો ભાઈ કે બધા પાપના ભાગીદાર થવાના છે. એટલે વાલ્યો લૂંટારો કે હું પૂછવા જાઉં તમે બધા, નારદજીને કે તમે ભાગી જાવ તો કે. એટલે વાલ્યા લૂંટારાએ નારદજીને ઝાડ સાથે બાંધ્યા અને ઘરે પૂછવા ગયું કે તમે બધા મારા પાપના ભાગીદાર થશો ને? આ બધું તમારી માટે મહેનત કરું છું, કમાવું છું. એટલે ઘરવાળા બધા કે અમે હું કામ પાપના ભાગીદાર થઈએ ભાઈ?
તો કે હું તમારી માટે કરું છું ને, કે આ કમાવું છું તમારી માટે, લૂંટું છું તમારી માટે? ત્યારે ઘરવાળા કે ભાઈ તમે સારી રીતના કમાવો ને અમે ક્યાં કહીએ કે તમે લૂંટીને કમાવો? આપના ભાગીદાર અમે નહીં, તમારે તમારું ભોગવવાનું. આવો ચોખ્ખો જવાબ ઘરવાળા, બૈરી છોકરા બધાએ આપી દીધો. ત્યારે એ વાલિયા લૂંટારાને લાઈટ થઈ કે ભાઈ આ તો હું ખોટા રસ્તે ચડી ગયો. ઘર પરિવારને હું મારું માનતો હતો, સગા સંબંધી માનતો હતો, પણ આ તો બધા સ્વાર્થના નીકળ્યા. નારદજી પાસે પાછો દોડતો દોડતો આવ્યો. નારદજીને કે તમે મારી આંખ ખોલી. તમે જો ના મળ્યા હોત ને તો મારો જન્મારો વ્યર્થ જાત. મારે લક 84 આવે અને મારે કેટલાય જન્મ લેવા પડે. હવે કઈક ઉપાય બતાવો કે બધા પાપ તો કરી લીધા છે, પણ પાપમાંથી છૂટું. આવો કઈક ઉપાય બતાવો. અને ત્યારે નારદજીએ કીધું કે રામ 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 નામનું જપ કરજે. તારો પશ્ચાતાપ છે એ જ પાપનું પ્રાયશ્ચિત છે. હવે તું ચિંતા ના કરીશ. રામ રામનું જપ કર, પાપ છોડ અને ભગવાનના ભજનમાં લાગી જા. અને ત્યાર પછી એ વાલ્યો લૂંટારો એ નારદ ઋષિના એ ક્ષણના એ ઘડીના સમાગમથી આટલા શબ્દો એને લાગી ગયા. અને પછી તે જ જંગલમાં ઝાડ નીચે રામ રામ બોલતા આવડે નહીં એટલે મરા 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 કરે ને મરા મરા કરતા કરતા રામ રામ થઈ જાય ને એમ કરતા 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 રામ ભગવાનનો સાક્ષાત્કાર થયો અને એ ખૂનીમાંથી એ વાલ્યો લૂંટારો મુનિ બની ગયો. બોલો, ઋષિ બની ગયો. એક ઘડીનો સમાગમ. એક ઘડી આધી મેં પુણ્યાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એક ઘડી આધિમાય પુણ્યાદ, થોડો સમય પણ સંતનું વચન આપણે માની લીધું ને સમાગમ કર્યું, જીવમાં આપણે અપનાવી લીધું તો કલ્યાણ થઈ જાય, બેડો પાર થઈ જાય. એક ડાકુ કક્ષાનો માણસ, એક લૂંટારા કક્ષાનો માણસ સંતના સમાગમથી એક ઋષિ કક્ષા સુધીને પહોંચી શકે. બોલો, આ સંત સમાગમનો પ્રતાપ છે. એક લૂંટારો ઋષિ, અને પછી તો વાલ્મીકી ઋષિએ રામાયણ લખ્યું ને ભગવાન રામ આવ્યા ત્યારે એ પ્રમાણે ભગવાન રામે કર્યું આખું જીવન. એટલે સંતનો સમાગમ છે. પાપ ધોઈ કાઢે, કલ્યાણ કરે, મુક્તિ આપે. આપણે બધા ગંગામાં સ્નાન કરીએ ને, પાપ ધોવા માટે ક્યાં સ્નાન જઈએ? બધા કહે ને કે ભાઈ પાપ થઈ ગયા તો બધા કે ચલો ગંગામાં નાહી લઈએ એટલે પવિત્ર થઈ જઈએ, કે ને? શ્રીમદ ભાગવતમાં બહુ સરસ મજાની વાત આવે છે. ગંગા નદી ને પૂછે છે, ગંગા નદી કહે છે, ગંગા માતા કહે છે કે આ લોકો બધા પાપ કરી કરી અને આવે છે અને મારામાં પાપ ધોવે છે, એટલે એ બધા પાપ મારામાં આવે છે. તો ગંગા નદી પછી એમ કહે છે, ગંગા માતા એમ કહે છે કે મારા પાપ છે ને આ લોકો તો પાપ મારામાં ધોઈ કાઢે, એટલે મારામાં પાપ બધા આવી ગયા, નદીમાં બધા આવી ગયા મારામાં. તો હવે મારે ક્યાં પાપ ધોવા જવું? મારા પાપ ક્યાં ધોવાય છે? એટલે ગંગા માતા એમ કહે છે, ગંગા ભૃતે, ત્યારે એવું લખ્યું છે કે મારી આ જળમાં, મારા આ નીરમાં સાધુ સંતો ઋષિ મુનિઓ આવીને સ્નાન કરે ને ત્યારે કે મારા એ લોકોના પાપ કરેલા મારામાં ધોવાય ને એ બધા પાપ કે મારા ત્યારે ધોવાઈ જાય. આવું ગંગા માતા ત્યાં કહે છે. એટલે સંતનો સમાગમ એવું છે, પાપ તાપ સંતાપ બધું ધોઈ કાઢે. સંસ્કૃતિનો આધાર સંત છે. જો સંતો ના હોય તો સંસ્કૃતિ ના રહે. राजा के साथ राज करना भी बुरा है, न जाने कब रुला दे. राजा के साथ राज करना भी बुरा है, न जाने कब रुला दे. और साधुओं के साथ भीख मांग कर रहना भी अच्छा है, न जाने कब परमात्मा से मिला दे. એવું છે. ભીખ માગીને સાધુ ભેગા રહીએ ને, પડ્યા રહીએ ને તો ભગવાન આપી દેવું છે. શ્રીજી મહારાજ તો કહેતા, નારદ મેરે संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई. मम उर संतन अरु में संतन उर वास करू स्थिर होई. नारद मेरे संत से अधिक न कोई. मारा साधु थी अधिक बीजू काई नहीं. भगवान आવું કહે છે, મારા ઉરમાં સાધુ છે ને સાધુના હૃદયમાં હું છું, એટલે સાધુનો સમાગમ કરવાનો. સાધુને ક્યારે નાના સમજવાના નહીં, ક્યારે માનવાના નહીં. એની પાસે દાસ થઈ, દીનાધીન થઈ સમાગમ કરવાનો, રાત દિવસ સમાગમ કરવાનો. અરે સંતોની ચરણ રજ
અહીંથી સંતો ચાલ્યા હોય, હૃદયમાં ગાઢ સંકલ્પ થતા હોય કે મનમાં અશાંતિ હોય ને, તો સંતો બેઠા હોય, સંતો ચાલ્યા હોય, એને ચરણ લઈને માથે ચડાવીએ, જીવ પાવન થઈ જાય. સંતોના ગુણાનુવાદ કરીએ, જીવ પાવન થઈ જાય. સંતો આગળ હૃદય ખોલીએ, નિષ્કપટ થઈએ, ટાળું થઈ જાય હૃદય. સંત સમાગમ, બ્રહ્માનંદ સ્વામી કહે છે સંત સમાગમ કરવાનો નિષદીને. સંત સમાગમ કીજે હો નિષદીન, સંત સમાગમ કીજે, માનત જી સંતન કે મુખ સે, માનત જી સંતન કે મુખ સે, પ્રેમ સુધારશ પીજે હો, પ્રેમ સુધારશ પી હો નિષદીન, સંત સમાગમ કીજે હો નિષદીન, સંત સમાગમ કીજે. નિષદીન સંત સમાગમ કરો. ગુણાદાન સ્વામી વાતોમાં લખે, કરોડ રૂપિયા ખરચતા પણ આ સાધુ ના મળે, કરોડ રૂપિયા ખરચતા પણ આ ભગવાનની વાતો ના મળે. તમે જો ગેટની બહાર જાઓ, ત્યાં તમે ગેટની બહાર હમણાં સભા પછી નીકળશો તો કોઈ એવું કે ભાઈ જીવ ચોખ્ખો કરજો, ભાઈ કુસંગ ના કરતા, ભાઈ વ્યસન ના કરતા, ભાઈ ખોટા રવાડે ના ચડી જતા. કોઈ કે એ તો ભગવાનના સાધુ પાસે આવીને બેસો એટલે આ મળે. અને એ જ વાત મળવાની. ખ્યાલ આવ્યો ને? આપણી બહુ પ્રશંસા થતી હોય ને એ બધી વાતો થતી હોય તો એ કહેવાનું કે સ્વામી કે જીવના કલ્યાણની વાત કરો, કે ભગવાનના ચરિત્રની વાતો કરો. એટલે સંતનો સમાગમ છે. રામાયણમાં સબરી, જ્યારે સબરીએ બહુ પ્રતીક્ષા કરીને રામ ભગવાન એની ઝૂંપડી આવ્યા, ફરતા ફરતા વિચરણ કરતા 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 સબરીની ઝૂંપડી આવ્યા. અને ત્યારે સબરી માતાએ કીધું કે પ્રભુ મારા કલ્યાણની વાત કરો, કંઈક મારા જીવ સારું થાય તેની કંઈક વાત કરો. અને ત્યારે ભગવાન રામ બોલે છે, પ્રથમ ભગતિ સંતન કર સંગા. ભગવાન કહે છે, સબરીને કહે છે, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દુસરી ભગતિ મમ કથા પ્રસંગા. નવધા ભક્તિ બતાવી છે રામાયણમાં. શ્રવણ, કીર્તન, વિષ્ણુ સ્મરણ, આ નવધા ભક્તિ તો આપણા શાસ્ત્રમાં ભાગવતમાં લખેલી છે. રામાયણમાં એ સબરી માતાને ભગવાન રામે કીધું કે સૌથી પહેલું કામ એ કરો, પ્રથમ ભક્તિ સંતન કર સંગા. મોટા મોટી શરૂઆત ત્યાંથી કરો. ઘણા કે ને ભાઈ અમે તો ભગવાનના જ ભગત, બસ ડાયરેક્ટ ડાયલ વાળા, અમારો તો બાપ દાદાનો પેઢીનો સત્સંગ. ઘણા લોકો એવું કે, અને જ્યારે ભગવાનને આમ દંડવટ કરે ને તો આમ ગીજામાંથી પડીકી પડે, ઢોળાય સત્સંગ. ખબર પડે કે બાપ દાદાનો સત્સંગ ઢોળાયો. એ ખબર પડે કે ભાઈ એના સાધુ પાસે કોઈ પાસે બેઠા નથી, આ એને કોઈ ટોક્યા નથી. ઘણા કે ભાઈ અમે તો વર્ષોથી પૂનમ જઈએ, વર્ષોથી પૂનમ જઈએ, પણ મોડામાં તો તમાકુ ભરી હોય. હરિકેશ્વર મહારાજ કે ગોપીનાથજી મહારાજ કે કોઈ કહેતા નથી કે ભાઈ તું આવ્યા વ્યસન છોડ ને આમ. એ તો સાધુ પાસે આવીને બેસીને તારે કે ભાઈ વ્યસન છોડો, આ ભગવાનને ગમે નહીં. એટલે સાધુનો સમાગમ છે. સાધુ આપણને માંજીને, આપણને આપણે રોકી ટોકીને, આપણને કઈ કહીને, ભમરી ભરે ભારે ચટકો. જેમ ભમરી છે ને એટલે ઈયળને ચટકો ભરે, ચટકા ભરીને ઈયળમાંથી કેમ ભમરી થાય છે ને એની પ્રોસેસ આપણા શાસ્ત્રમાં લખી છે. તમે ભમરીને જોઈ હશે ને એ શાસ્ત્રમાં લખ્યું, ભમરી હોય ને ઈયળ છે ને ઈયળને લઈ જાય, ઈયળને લઈ જાય અને પછી એના પેલા દરમાં પૂરે, અને દરમાં પૂરી અને અંદર છે ને ટચકા મારે 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 ટચકા મારે, એટલા બધા ટચકા મારે ને એ પેલી ભમરી જે છે ને એ પેલી ઈયળનું શરીર ઈયળમાંથી મટીને ફૂલી 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 ફૂલીને દડા જેવું થઈ જાય, ભમરી જેવું. પાંખો ફૂટે ઈયળને અને ઉડતી ભમરી થઈ જાય. આપણા શાસ્ત્રોમાં લખ્યું, ભમરી ભરે ભારે ચટકો, પલટાવા ઈયળનું અંગજી, તેમાં સંત વચન કટુ કહે, આપવા એહનો રંગજી. એમ સંતો પણ છે ને પેલા ભમરીની જેમ ઈયળને કેમ ટચકા માર માર કરે, એમ ટચકા માર 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 કરે ને એટલે પેલો
જીવ ચોખ્ખો થઈ જ જાય, એને ચોખ્ખો થવું જ પડે, પણ એને સહન કરવું પડે, દિનાધીન ગરજુ રહેવું પડે, હાથ જોડવા પડે, નમ્ર થવું પડે. બાકી કંઈક કીધું ને ખોટું લાગ્યું તો કે ભાઈ હવે બીજી વખત આવે તે જોવે, આ સામે જોવે બીજો માણસ આવે તો મંદિરે છોડ્યા, સ્વામી છોડ્યા, ભાઈ તમે એકલા થોડા બેઠા છે, સુરતમાં કેટલા મંદિરો છે, કેટલા સાધુઓ છે, બીજે જઈશું, બીજે મજા કરીશું, એ પડતા રહે. પછી બધી જગ્યાએ અપમાન થાય, બધી જગ્યાએથી જાય. પણ હા, અપમાન પચાવવું પડે, સાધુના કટુ વચનો પચાવવા પડે, સાધુના તિરસ્કારો સહન કરવા પડે. અરે ક્યારેક પ્રશંસા થાય તો એ પણ સહન કરવી પડે, માન મોટાઈ ફૂલી ના જવું પડે, અને દિનાધીન ગરજુ રહેવું પડે. એટલે એવું છે, ભગવાને છે ને આ દુનિયા રચી ને, દુનિયા એ માયાજાળ ફેલાવી છે, આખી માયાજાળ છે. પેલો માછીમાર હોય ને, માછીમાર, તો માછીમાર નદી સમુદ્રમાં જાય, આમ બીજી નાખી આમ જાળ નાખે, ખબર ને, માછલીઓ પકડવા માટે. પછી એ જાળ નાખે એટલે બધી માછલીઓ અંદર ફસાઈ જાય. પણ એમાં કેટલીક માછલીઓ ના ફસાય. એ કઈ માછલી ખબર છે? કઈ માછલી? હે, અમિત ભગતે સાચું કીધું. ઘણા કે ભાઈ નાની માછલી નીકળી જાય ને, એ જાળ એવી હોય નીકળી ના શકે, બરાબર, બહુ પાકી. તો એમાં જે માછીમારનો પગ હોય ને, તેની આજુબાજુમાં જે માછલીઓ ફરતી હોય ને, ત્યાં જાળ ના ફરી હોય, દૂર 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 સુધીને જાળ ફેલાઈ ગયેલી હોય. તો દૂર દૂરની બધી માછલીઓ ફસાઈ જાય, પણ માછીમારની આજુબાજુમાં જે માછલીઓ પગની આજુબાજુમાં ફરતી હોય ને, એ માછલીઓ ના ફસાય. એમ ભગવાને પણ છે ને આ માયાની જાળ આખા સંસારમાં નાખી છે. એ માયાની જાળ સંસારમાં ફેલાયેલી છે, પણ જે ભગવાનના ચરણમાં, જે સંતના ચરણની આજુબાજુમાં ફરતો રહે ને, ઘૂમડી લેતો રહે ને, એને એ જાળમાં ફસાવાનું ક્યારે થતું નથી. એ જાળમાંથી મુક્તિ પામે. એટલે એવું છે. આપણા સંતો એટલે કીધું છે સંતનો સમાગમ કરવાનો. શ્રીજી મહારાજ તો વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 59મું છે, તેમાં શ્રીજી મહારાજ કે 4 વેદ, પુરાણ, ઇતિહાસ, આ સર્વશાસ્ત્રનું એ જ સાર છે કે ભગવાન ને ભગવાનના સાધુ એ જ કલ્યાણકારી છે. અને આ ભગવાનના સાધુની આપણને આ પ્રાપ્તિ થઈ, આ સાધુ આપણને મળી ગયા, તો એનાથી વિશેષ બીજું કાંઈ કલ્યાણ નથી. આ જ પરમ કલ્યાણ છે. આ સાધુ મળી ગયા ને એ જ પરમ કલ્યાણ. આવું શ્રીજી મહારાજ કહે છે. બોલો, આપણે આ મુક્તાનંદીય પરંપરાનો ઘેરો મળી ગયો, આવા સરસ ગુરુજી મળી ગયા, આવા 50 નિયમ ધર્મ વાળા સાધુ મળી ગયા. આ જ પરમ કલ્યાણ. હવે એના દાસના દાસ થઈને રહીએ, એ કે પ્રમાણે કરીએ, કલ્યાણ તો થવાનું જ છે. આમાં જ આ ઘેરામાં જ મુક્તાનંદ સ્વામીને આપણે આ ઘેરામાં જ શોધવાના છે, કે મુક્તાનંદ સ્વામી હવે પાછા નથી આવવાના. બ્રહ્માનંદ સ્વામીને આ ઘેરામાં શોધવાના છે. પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગુણાત્માનંદ સ્વામીને આ ઘેરામાં જ આપણે શોધવાના છે. અને એમનો સમાગમ કરીને ચોખ્ખું થવાનું છે. મુક્તાનંદ સ્વામી પાછા આવીને આપણને નહીં કહેવાના કે ભાઈ હવે તમારો જીવ ચોખ્ખો કરો. એટલે આ સાધુ આ ઘેરો આપણને મળ્યો છે. એટલે સંત સમાગમ કરવાનો. પંક્તિ બોલીએ. સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે, માનત જી સંતન કે મુખ સે, માનત જી સંતન કે મુખ સે, પ્રેમ સુધારસ પીજે, પ્રેમ સુધારસ પીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે, સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે, સંત સમાગમ કીજે હો નિશ દિન. સંતનો સમાગમ કરવાનું કહે છે. આ સંતનો સમાગમ છે ને કેવો છે? પેલા ચોકીદાર જેવો છે. પેલા ચોકીદાર હોય ને, સોસાયટીની ચોકી કરતા હોય, ઘણા ગામનો પહેરો કરતા હોય, તો એ રાતે દંડો લઈને નીકળે, પાનસ લઈને નીકળે અને બોલે જાગતા રહેજો જ, કે ને જાગતા રહેજો જ. એમ
આ સાધુનો સમાગમ એવો છે, સંતોની પાસે આવે ને એટલે સંતો કહે કે ભાઈ જાગતા રહેજો જ, સંસારમાં ના ફસાઈ જતા, છોડીને જવાનું છે, છેલ્લો જન્મ કરવાનો છે. એ માન મોટાઈના ઘર અંદર ભરી દેતા, અહંકારી ના થઈ જતા, ઘમંડી ના થઈ જતા, ગરીબ રહેજો, દાસના દાસ રહેજો, નમ્ર રહેજો, ભક્તિ કરજો, હૃદયમાં ભગવાન સિવાય બીજું કઈ ના નાખતા, વ્યવહારમાં રહ્યો તો અલિપ્ત રહેજો. આ બધું સાધુ કહેતા રહે તો આપણે જાગતા રહીએ. અને તમે જો મહિનો, 2 મહિના, 3 મહિના આપણે સંતના સમાગમમાં ના આવ્યા હોય કે કંઈક કામ પ્રસંગે બહાર જવાનું થયું હોય ત્યારે હરકી પૂજા ના થાય, પૂજામાં મન ના લાગે એવું આપણે અનુભવ્યું હોય. એટલે સાધુનો સમાગમ કરવાનો. આ બધી વાતો છે. સંત સમાગમનું પદ લાંબુ છે. બીજી પંક્તિ છે, માન તજી સંતન કે મુક્ષે પ્રેમ સુધારસ કીજે. એ પંક્તિ આપણે આવતી સભા, બીજી સભામાં આપણે વાત કરીશું. અત્યારે આપણે એક પંક્તિનો અર્થ સમજ્યા છે, સંત સમાગમ કીજે હો નિષદિન સંત સમાગમ કીજે. બીજી પંક્તિનો અર્થ આપણે બીજી સભામાં લઈશું. 2 મિનિટ ભગવાનના નામની ધૂન કરી